હૃદય બંધ થઈ ગયું હોય પેશન્ટનું તો પણ એ જીવી શકે છે? હૃદય ટોટલી ફ્લેટ લાઈન થઈ ગયું હોય તો પણ દર્દી જીવતું હોય છે. એનું કારણ છે કે બ્લડ ફ્લો અત્યારે છે એ આપણે બાયપાસ કરેલો છે. ઓકે, એટલે હાર્ટ કદાચ કામ નથી કરતું પણ આપણે પમ્પિંગ તો કરી જ રહ્યા છીએ, બરાબર છે. તો એ સમયે દર્દી જીવતું હોય મતલબ છે. એનું જે બીજું હાર્ટ છે આખું એ બાયપાસ છે. એટલે જ્યાર સુધી તમે નેટિવ હાર્ટ છે એને શું તકલીફ થઈ છે, કેના લીધે મીન્સ આ હાર્ટ બંધ થયું છે, એ બધા કોઝિસ ને રિવર્સ કરો ત્યાં સુધી તમારી પેલા પાસેથી સપોર્ટ મળી રહે છે. યસ, એટલે હવે તો કોન્સેપ્ટ આવી રહ્યો છે ECPR. એટલે તમે સાંભળ્યું હશે CPR આપવાના, જે કોઈ કાર્ડિયક અરેસ્ટ થયું હોય તો પબ્લિક અવેરનેસ પણ બહુ થાય છે. લોકો ટ્રેનિંગ કરાવે છે કે ભાઈ કમ્પ્રેશન્સ આપવાના, ચેસ્ટ કમ્પ્રેશન, કે જો CPR થતું હોય તો ત્યાં જ ECMO ટીમ પહોંચી જાય અને મીન્સ ચાલુ CPR એ ECMO ચાલુ કરી દે. હું કાર્તિક લુહાર. આજે આપણે એક એવા ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સાંભળીને તમને લાગશે ખરેખર કે આ વસ્તુ પોસિબલ છે. ઓકે, તો આજે આપણે જોડે છે ડૉક્ટર વિશાલ સરદારા, ઇક્મો સ્પેશિયાલિસ્ટ. ઇક્મો એટલે શું, તો એના વિશે આપણને થોડી બધી ડિટેલ જે છે ડૉક્ટર વિશાલ સર જણાવશે. એની પહેલાં હું તમને થોડું જણાવું કે જ્યારે પણ કોઈ પણ પેશન્ટને વેન્ટિલેટર પર રાખે છે ડૉક્ટર ત્યાં, તો એ સમયે ડૉક્ટર એવું કહે છે કે પેશન્ટને હવે આપણે બચાવી શકીએ નહીં, અને આપણને પણ એવું લાગે છે કે ભાઈ આપણું હવે જે પણ પેશન્ટ છે તો એના બચવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. પણ હવે અત્યારની જે અત્યાધુનિક ટેકનોલોજી છે તો એમાં પોસિબલ છે કે વેન્ટિલેટર પર પેશન્ટ હોય છે એમાંથી પણ આપણે એને બચાવી શકીએ છીએ. એ ટેકનોલોજી છે ઇક્મો. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને ડૉક્ટર વિશાલ સરદારા પાસેથી આપણે જાણીશું કે ઇક્મો શું છે અને કેવી રીતના એ કામ કરે છે, તે બધી ડિટેલ આપણને જણાવશે. તો ડૉક્ટર વિશાલ સર, કેમ છો? બસ એકદમ મજામાં. ઓકે, હવે આપણે જે ઇક્મો વિશે મેં તમને જણાવ્યું પેશન્ટને કે પેશન્ટને જ્યારે વેન્ટિલેટર પર રાખીએ છીએ અને પછી એમાંથી બચાવી શકીએ, તો ખરેખર એ પોસિબલ છે? કેવું છે કે ઘણા લોકોને એવી મીથ હોય છે કે કોઈ પણ દર્દી વેન્ટિલેટર પર જાય એટલે નોર્મલી જે ગામડાનું પબ્લિક છે એમાં અથવા તો સિટીમાં પણ અમુક લોકો જે રહેતા હોય એમને એવું હોય કે ભાઈ વેન્ટિલેટર પર ગયું એટલે દર્દી એના પછી પાછું બહાર આવતું નથી, બરાબર છે. પણ એ મહદઅંશે એક મીથ છે. દર્દીને વેન્ટિલેટર પર રાખવાના ઘણા કારણો હોય છે, જેમાંથી ટૂંકમાં ફેફસામાં તકલીફ હોય એના માટે પણ રાખવામાં આવતા હોય. ઘણીવાર દર્દીની ભાન અવસ્થા સારી ના હોય તો એની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે એ કંટ્રોલ ના થતી હોય. એનો મતલબ ફેફસામાં વાંધો નથી, પણ એમની શ્વાસ લેવાની જે ગતિ છે અથવા તો પ્રક્રિયા છે એ પ્રોપર ના હોય, તો એવા કેસીસમાં પણ વેન્ટિલેટર પર રાખવામાં આવતા હોય. એની સાથે તમને મીન્સ આઈડિયા હશે જ કે મોટા ભાગની સર્જરીઝ જ્યારે થતી હોય અને દર્દીને આપણે એનેસ્થેશિયામાં આપતા હોઈએ ત્યારે પણ વેન્ટિલેટર પર રાખીને જ સર્જરી કરતા હોય છે, કારણ કે ત્યારે દર્દીને એકદમ નિશ્ચેતન કરતા હોય છે. એટલે એનેસ્થેશિયામાં પણ વેન્ટિલેટરનો યુઝ થાય છે. પણ મોટા ભાગે આપણે વેન્ટિલેટર સાંભળ્યું હોય આઈસીયુમાં, બરાબર છે. એમાં પણ જ્યારે શ્વાસની તકલીફ વધારે હોય અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હોય એવા કન્ડિશનમાં કેવું હોય કે ફેફસા વધારે બીમાર હોય. જ્યારે પણ ફેફસામાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય, જેમ કે કોરોના થાય અથવા તો સ્વાઇન ફ્લૂ છે અથવા તો બીજું કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થાય કે જેના લીધે ફેફસામાં ઇન્ફ્લામેશન થાય અને પછી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઘટી જતું હોય છે, તો ત્યારે વેન્ટિલેટર પર રાખવામાં આવતા હોય છે. તો હવે આવી કન્ડિશન જ્યારે આવે અને એમાં જો વેન્ટિલેટર પર રાખવા છતાં પણ દર્દીને મીન્સ ઓક્સિજનનું પ્રમાણ જાળવી ના શકાતું હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શરીરમાં વધતું જતું હોય, તો આવા કન્ડિશન્સમાં કે જ્યારે વેન્ટિલેટર મેક્સિમમ સપોર્ટ આપ્યા પછી પણ આપણને રિકવરીના ચાન્સીસ ના દેખાતા હોય ત્યારે ECMO થેરાપીનો રોલ આવે છે. તો હવે આ જે ECMO છે એ શું છે, એના વિશે તમે થોડું જણાવશો? હા, એટલે ECMO એટલે મીન્સ એમનું જો ફૂલ ફોર્મ કરીએ તો ECMO એવું 4 અક્ષરનું આખું એબ્રિવિએશન છે, જેનું ફૂલ ફોર્મ થાય છે કે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન. એટલે કે એક આર્ટિફિશિયલ મેમ્બ્રેન હોય છે કે જે ગેસ એક્સચેન્જનું કામ કરતું હોય, જેને તમે કૃત્રિમ ફેફસું પણ કહી શકો.
ટેમ્પરરી. ટેમ્પરરી. તો કેવું હોય કે શરીરમાંથી બ્લડ લેવામાં આવે, એક સેન્ટ્રીફ્યુગલ પંપ હોય જેને આપણે આર્ટિફિશિયલ હાર્ટ પણ કહીએ, એ બ્લડ ખેંચતું હોય અને એ બ્લડ ખેંચ્યા પછી એ રિટર્ન ઓક્સિનેટર હોય એટલે કે કૃત્રિમ ફેફસું કહેવાય, એમાં ફેંકે. એ કૃત્રિમ ફેફસું છે એ શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરે અને એમાં આપણે ઓક્સિજન મિક્સ કરીએ અને એ ઓક્સિજન વાળું બ્લડ છે એ પાછું આપણે શરીરને આપીએ. જેવી રીતે ડાયાલિસિસ થતું હોય છે એવી રીતે આ એક એવો સપોર્ટ છે કે જેનાથી લંગ્સનું અથવા તો હાર્ટનું અથવા તો બંનેનું કામ આપણે બહારથી મશીન દ્વારા કરી શકીએ. એટલે ટૂંકમાં કહીએ તો ECMO એટલે એવી સિસ્ટમ કે જેનાથી હાર્ટ અથવા તો લંગ અથવા તો બંને જ્યારે વધારે પડતા ખરાબ હોય અને આપણા બધા જ રિસોર્સિસ પૂરા થઈ ગયા હોય ત્યારે ECMO સપોર્ટ પર રાખી અને દર્દીને કૃત્રિમ રીતે હેલ્પ કરી શકીએ. એટલે પોસિબલ છે કે જ્યારે વેન્ટિલેટર પર હોય તો ના બચવાના ચાન્સીસ હોય તો એવા કેસમાં પણ આપણે બચાવી શકીએ છીએ પેશન્ટને. યસ. ઓકે, હવે જે ECMO છે એ કેવા રોગોમાં કામ આવે છે અને કઈ રીતના થાય છે? રાઈટ. સો સૌથી પહેલા તો એના માટે છે ને આપણે નોર્મલ ફિઝિયોલોજી અથવા તો નોર્મલ લંગ્સ અને હાર્ટનું ફંક્શન શું છે ને એ જાણવું જરૂરી છે. તો કેવું છે કે વાતાવરણમાં 21% ઓક્સિજન હોય અને બીજા બધા ગેસીસ હોય. તો આ 21% ઓક્સિજન સાથે પણ ભગવાને આપણી ફેફસાની રચના એવી કરી છે કે એની સાથે પણ આપણા શરીરને જે એનર્જી માટે અથવા તો એના પોષણ માટે જેટલા પણ સેલ્સ છે એના પોષણ માટે જેટલી જરૂર છે એટલું ઓક્સિજનનું પ્રમાણ ગેસ એક્સચેન્જ દ્વારા ફેફસામાં થતું હોય છે. 21% ઓક્સિજન સાથે. રાઈટ. હવે જ્યારે અમુક રોગો આવે જેવું કે મેં કીધું એમ, એટલે કોઈ પણ એવી પ્રોસેસ કે જેના લીધે ફેફસામાં આ જે ગેસ એક્સચેન્જ છે એને ડેમેજ થાય, ત્યારે શું થાય તો કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. હવે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે સૌથી પહેલો શરીરનો રિસ્પોન્સ એવો હોય કે વધારે ગતિમાં શ્વાસ લેવાનું ચાલુ કરે. કારણ કે મીન્સ ઓક્સિજનનું જરૂર તો છે જ, એટલે પછી બ્રેઇન સિગ્નલ કરે ભાઈ તમે વધારે શ્વાસ લો, કારણ કે શ્વાસ મીન્સ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. એટલે આપણે શ્વાસ હાફ ચડે અથવા તો શ્વાસ ચડવાનું ચાલુ થાય. પછી નોર્મલી ડૉક્ટરને બતાવીએ તો જો ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહેતું હોય તો ડૉક્ટર આપણને ઓક્સિજન સપોર્ટ ચાલુ કરે. તો સૌથી પહેલાં તો નઝલ કેન્યુલા એટલે નાક વાટે ઓક્સિજન આપીએ અને ઓક્સિજનનું પ્રમાણ વધારે કે જેનાથી જે 21% છે એના બદલે 25 થી 30% સુધી એ પ્રમાણને લઈ જઈએ કે જેનાથી એટલા જ ઓક્સિજન સાથે જે ફેફસા ખરાબ છે ત્યાં કામ થઈ અને એટલીસ્ટ આપણા શરીરનું ઓક્સિજન લેવલ જળવાય. અને મોટા ભાગના દર્દીઓ એ રીતે પણ દવાઓ ને બધું થાય અને સાથે ઓક્સિજન થેરાપી જતી હોય તો એનાથી રિકવર થઈ જતા હોય. પણ જ્યારે એ હજી ઇન્ફ્લામેટરી પ્રોસેસ ચાલુ હોય અને લંગ્સ હજી વર્સન થતા હોય તો પછી અમુક સમય એવો આવે કે આપણે 100% ઓક્સિજન એટલે માસ્ક દ્વારા ઓક્સિજન આપીએ અને 100% એટલે કે વાતાવરણમાં છે એના કરતાં 5 ગણો ઓક્સિજન આપીએ અને એની સાથે પણ ટૂંકમાં જ્યારે શ્વાસ લઈ ના શકાતો હોય તો પછી શું, તો પછી આપણે બાયપેપ સપોર્ટ તમે સાંભળ્યું હશે કે વેન્ટિલેટર પર હોય દર્દીને માસ્ક સાથે પ્રેશરથી સપોર્ટ આપે. એટલે એમાં ઓક્સિજન તો 5 ગણો જતો જ હોય પણ સાથે ધક્કો પણ મારતો હોય કે ભાઈ ફેફસા ફૂલે. બરાબર છે. તો આવી રીતે આપણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ મેન્ટેન કરવાનો ટ્રાય કરીએ. જ્યારે આ પણ થઈ જાય અને છતાં પણ જો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ના મેળવતું પડતું હોય અથવા તો દર્દી થાકી જતું હોય, કારણ કે બાયપેપ સપોર્ટ એવું છે કે 4 થી 5 દિવસ કે 6 દિવસ પછી કેવું છે દર્દીને પણ ગુંગળામણ થતી હોય, ઇરિટેટ કરતું હોય, એટલું પ્રેશરથી વેન્ટિલેશન થતું હોય તો એના લીધે પણ મીન્સ ગળું સુકાઈ જતું હોય, વારંવાર પાણી પીવું હોય, આ બધું આવી બધી તકલીફો થતી હોય એટલે પછી દર્દી ઇરિટેટ થવાનું ચાલુ કરે. તો આવું જ્યારે થાય અને શરીરમાં જો ઓક્સિજનનું પ્રમાણ ના જળવાય તો પછી આપણે દર્દીને વેન્ટિલેટર પર પ્રોપર વેમાં શ્વાસ નળીમાં ટ્યુબ ઉતારી અને પછી વેન્ટિલેટર પર મૂકવો પડે. અને જ્યારે આ પ્રક્રિયા કરવાની હોય ને ત્યારે મોટા ભાગે આપણે દર્દીને કમ્પ્લીટલી બેભાન અને જરૂર પડે તો પેરાલિસિસ થાય એવા ઇન્જેક્શન્સ આવે કે જેનાથી દર્દી હલનચલન ના કરે તો આપણે કંટ્રોલ્ડ વેમાં વેન્ટિલેટર આપી શકીએ. તો આવી થેરાપી પર મૂકવું પડે. પણ એટલે એ પણ એમાં પણ 100% ઓક્સિજન જતો હોય અને સાથે બહુ બધા પ્રેશર્સ જતા હોય. તો આ જ્યારે વેન્ટિલેટરથી જો કદાચ 2-3 દિવસ કે 4 દિવસ કે 5 દિવસમાં જો ડિઝીઝ પ્રોસેસ રિવર્સ થઈ જાય તો વાંધો નથી. પણ જો આ જ પ્રોસેસ લંબાતી જ જતી હોય અને છતાં પણ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ચડવાતું ના હોય તો હવે આપણે શું કર્યું છે તો કે સૌથી પહેલા તો ફેફસાને બીમાર છે
અને એને જ આપણે લોડ આપી રહ્યા છે. ઓકે. અને એવી કોઈ અલ્ટરનેટિવ વ્યવસ્થા નથી કે ફેફસા થોડી વાર માટે કામ નહીં કરે તો ચાલશે. બરાબર છે, કારણ કે જો 2 થી 3 મિનિટ પણ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય તો દર્દીનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલે મીન્સ ફેફસા માટે કોઈ ઓપ્શન જ નથી. ઓકે. એટલે એમને ચાલવું જ પડશે. હૃદય માટે પણ કોઈ ઓપ્શન નથી, એમને પમ્પિંગ કરવું જ પડશે. રાઈટ. બરાબર છે. તો જ્યારે આવું થાય અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ના જળવાતું હોય ત્યારે શું છે, ધીમે ધીમે શરીરના બીજા અવયવો પણ કામ કરવાનું ઓછું કરતા. તો આવી પરિસ્થિતિ સર્જાવાનું ચાલુ થતું હોય ત્યારે એક જે ટેકનોલોજી આપણે વાત કરી રહ્યા છીએ ECMOની, એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતી હોય છે કે ભાઈ એનું લોજિક એવું છે કે ભાઈ આપણે શરીરમાંથી ઓક્સિજન વગરનું બ્લડ બહાર કાઢીશું, એમને આર્ટિફિશિયલ લંગ્સને આપીશું જે બહાર હશે, અને ત્યાંથી પાછું એ આર્ટિફિશિયલ જે ઓક્સિજન વાળું બ્લડ છે અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થયેલું બ્લડ છે એ પાછું શરીરમાં જશે અને એનાથી આપણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખીશું. અને જ્યારે આવું થાય ત્યારે આપણે ફેફસામાં જે 5 ગણો ઓક્સિજન આપી રહ્યા છે એને પણ રેસ્ટ આપી શકીએ અને જે પ્રેશર આપી રહ્યા છે એને પણ આપણે ઓછા કરી શકીએ. અલ્ટિમેટલી કેવું છે કે ભગવાને જે આપણું કુદરતી બનાવ્યું છે એની અંદર જો આપણે મીન્સ વધારે ઓક્સિજન આપીએ તો પણ ફેફસાને લાંબા સમય ડેમેજ થતું હોય છે. અને જો પ્રેશરથી આપીએ તો ઘણીવાર જો લાંબા સમય સુધી પ્રેશર આપવામાં આવે તો પછી ન્યુમોથોરેક્સ એટલે કે ફેફસામાંથી એર લીક થવી, એવા બધા ચાન્સીસ હોય છે. વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા ને એ બધા બીજા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. તો આ બધાને આપણે અવોઇડ કરી શકીએ અને વી કેન કન્ટિન્યુ વિથ ધ બાયપાસિંગ ધ ફંક્શન ઓફ ધ લંગ્સ ECMO થેરાપીથી. અને પછી એમને આપણે ધીમે ધીમે જ્યારે લંગ્સને આરામ થઈ જાય અને પાછું ફરીથી કામ કરવાનું ચાલુ કરે તો પછી પાછું આપણે એમને કામ સોંપી અને ECMOને કાઢી લેતા હોઈએ છીએ. હવે ઓક્સિજન લેવલની તમે જે વાત કરી એ જનરલી કેટલું હોવું જોઈએ લેવલ એનું ઓક્સિજનનું? એટલે ડિપેન્ડ્સ કેવા દર્દી છે, પણ નોર્મલી જે યંગ હેલ્ધી પીપલ હોય અથવા તો જેમને કોઈ બીજી કોઈ બીમારી નથી, જેમ કે COPD કે સિગરેટની કે આદતો કે એવું કંઈ નથી, તો નોર્મલ જે ફેફસા હોય તો 95% ઉપર નોર્મલી SpO2 રહેતું હોવું જોઈએ. બરાબર છે. એ 95% જો નીચે હોય ત્યારે પછી શરીરને બધા ડિમાન્ડ્સ થવાનું ચાલુ થઈ જતું હોય છે. પણ 90% SpO2 ઇઝ ધ બોર્ડર લાઇન. ઓકે. જ્યારે 90% થી નીચે ઓક્સિજન લેવલ જવાનું ચાલુ થાય ત્યારે પછી શરીરને તકલીફો વધવાનું ચાલુ થઈ જાય છે. ઓકે. હવે આ જે ECMOની અંદર મેં ગૂગલમાં જોયું છે ઘણી વખત ECMOના 2 ટાઈપ હોય છે, તો એના વિશે થોડું તમે એક્સપ્લેન કરો કે કયા કયા હોય છે અને એ કેવી રીતના વર્ક કરે છે? તો 2 ટાઈપમાં એક તો છે એટલે જો એને ટેકનિકલ ટર્મિનોલોજીમાં કહું તો એક છે વેનોવેનસ ECMO અને બીજો છે વેનો આર્ટ્રિયલ ECMO. વેનોવેનસ ECMO એટલે કે વેઇનમાંથી બ્લડ લઈ અને પાછું વેઇનમાં રિટર્ન કરવાનું, જે મુખ્યત્વે ખાલી લંગ્સની જ્યારે બીમારી હોય ત્યારે કામમાં આવે છે. બરાબર છે. અને બીજો છે વેનો આર્ટ્રિયલ ECMO કે જ્યારે હૃદયનું પમ્પિંગ ક્ષમતા ઘટી જતી હોય તો ત્યારે આપણે વેનો આર્ટ્રિયલ ECMO કરતા હોય છે કે જેનાથી બ્લડ પ્રેશર આપણે મેન્ટેન રાખી શકીએ. એને જો હું ડિટેલમાં એલોબરેટ કરું વેનોવેનસ ECMO તો ઓલરેડી મેં હમણાં કીધું એવી રીતે જ કે ભાઈ ટૂંકમાં આપણે વેઇનમાંથી બ્લડ લેતા હોય છે, જાંઘમાં એક નસ જતી હોય છે જે હૃદય સુધી જતી હોય છે, એટલી લાંબી નળી હોય છે અને ઓલમોસ્ટ 9 mm થી લઈને મીન્સ ડિફરન્ટ સાઇઝના પેશન્ટ્સ માટે ડિફરન્ટ એનો ટૂંકમાં ડાયામીટર હોય છે. તો એટલી જાડી નળી આપણે શરીરમાં બ્લડ મીન્સ હાર્ટ જ્યાંથી બ્લડ જતું હોય છે ત્યાં સુધી આપણે લઈ જતા હોય છે. એ બ્લડ બહાર કાઢતા હોય છે અને એ બ્લડ પાછું રિટર્ન ગળાથી હૃદય સુધી બીજી એક નળી નાખતા હોય છે અને એની અંદર આપણે રિટર્ન કરતા હોય છે. હવે આ વિનોવેનસ ECMO થયો. આમાં મુખ્યત્વે જ્યારે ઓક્સિજન નો પ્રોબ્લેમ અથવા તો કાર્બન ડાયોક્સાઇડનો પ્રોબ્લેમ હોય ત્યારે આપણે વિનોવેનસ ECMOનો યુટિલાઇઝેશન કરતા હોય છે. એટલે જે 2 ટાઈપ છે તો એ પેશન્ટનો જે રોગ કયા પ્રકારની બીમારી છે એના પરથી ડિફાઇન થતું હોય. એટલે હૃદયની તકલીફ હોય તો પછી આપણે ના છૂટકે વિનો આર્ટ્રિયલ ECMO કરવાનો હોય છે. ઓકે. અને જો ફેફસાની તકલીફ હોય તો આપણે વેનોવેનસ ECMO કરતા હોય છે. બરાબર છે. અને બીજું એ કે હૃદય બંધ થઈ ગયું હોય પેશન્ટનું તો પણ એ જીવી શકે છે કે પોસિબલ તો નથી? રાઈટ. સો અલ્ટિમેટલી હૃદયનું કામ શું છે તો કે બ્લડને પંપ કરવાનું, રાઈટ. તો શરીરમાંથી જે ઓક્સિજન વગરનું બ્લડ આવતું હોય છે એને હૃદયની રાઈટ સાઈડનું જે હાર્ટ હોય છે એ રિસીવ કરતું હોય, પછી ત્યાંથી એ ફેફસાને મોકલે. બરાબર છે. ફેફસામાં ઓક્સિજન મિક્સ થાય, કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય,
એ બ્લડ પાછું લેફ્ટ સાઈડના હાર્ટમાં આવે અને લેફ્ટ સાઈડના હાર્ટમાંથી ધક્કો વાગી અને આખા શરીરમાં બ્લડનું પરિભ્રમણ થતું હોય. તો એના લીધે આપણું એક બ્લડ પ્રેશર આપણે જે તમે આપણને ખબર છે બધા બીપી મપાવતા હોય રાઈટ. તો એ પલ્સથી ટૂંકમાં હૃદય જ્યારે પમ્પિંગ કરે ત્યારે આખા શરીરમાં એક પ્રેશર સાથે બ્લડનો ફ્લો થતો હોય છે, એને બ્લડ પ્રેશર કહેવાય હોય. તો જ્યારે પણ એવી કન્ડિશન આવે કે હૃદયની કોઈ તકલીફ થઈ, મોટા ભાગે હાર્ટ એટેક આવે કે હૃદયની અમુક દિવાલ ઓછું કામ કરે, અથવા તો પછી કોઈ એવું દવા પીવાઈ ગઈ છે કે જેના લીધે હૃદયનું ફંક્શન ડાઉન થયું છે, અથવા તો શરીરમાં એકદમથી જ એસિડનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એના લીધે હૃદયનું જે પમ્પિંગની ક્ષમતા છે ઓછી થઈ ગઈ, અથવા તો એવા રોગો કે જેની અંદર વાયરલ માયોકાર્ડાઇટિસ થતું હોય છે, એટલે વાયરલ ફીવર આવે એના લીધે હૃદયનું જે ફંક્શનાલિટી છે એ ઓછી થતી હોય, અથવા તો પ્રેગ્નન્સી સમયે પોસ્ટપાર્ટમ અથવા તો ઇન્ટ્રાપાર્ટમ કાર્ડિયોમાયોપેથી થતી હોય છે, અથવા તો ઘણા દર્દીઓનું તમે કદાચ નામ સાંભળ્યું હોય રોગનું ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી, કે જેમનું હૃદય છે પહેલેથી જ પૂરું થઈ ગયું હોય અને હૃદયના મસલ્સ છે વીક હોય. તો આવા બધા કન્ડિશનમાં જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર જળવાતું નથી ત્યારે શરીરને જેટલો રિક્વાયરમેન્ટ છે એ સપ્લાય સરખો થતો નથી. તો એ જ્યારે ના થાય ને ત્યારે શરીરમાં લેક્ટેટ નામનું એક તત્વ હોય એ વધતું જાય, એટલે કે પરફ્યુઝન મિસમેચ થઈ રહ્યું છે, એટલે પરફ્યુઝન પ્રોપરલી નથી થઈ રહ્યું. તો જ્યારે લેક્ટેટ નામનું તત્વ વધે, શરીરમાં એસિડ વધવાનું ચાલુ થાય, તો જે બીજા બધા અવયવો છે જેમ કે કિડની છે, તો જ્યારે અમુક લેવલથી ઓછું બ્લડ પ્રેશર જો હોય તો પછી કિડનીને બ્લડ ફ્લો જ એટલો નથી મળતો કે જે શરીરમાંથી કચરો કાઢવાનું કામ કરે. ઓકે, બરાબર છે. એવી જ રીતે લીવરનું છે, બરાબર છે. તો જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય તો અલ્ટિમેટલી એ બધા જ ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરતું હોય છે. તો શરૂઆતમાં તો કેવું છે કે આપણે બ્લડ પ્રેશર વધારવાના ઇન્જેક્શન્સ અથવા તો બીજા બધા મેન્યુઅર્સ ટ્રાય કરતા હોય છે. પણ જ્યારે એવી પરિસ્થિતિ હોય કે જ્યારે આટલા બધા ઇન્જેક્શન્સ ને બધું જ ચાલુ છે છતાં પણ બ્લડ પ્રેશર મેન્ટેન નથી થતું, તો પછી એવા સમયે આપણે દર્દીને એકમો ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. અને અલ્ટિમેટલી ઘણીવાર એવું પણ હોય છે કે ચાલુ એકમોએ કદાચ હૃદય ટોટલી ફ્લેટ લાઈન થઈ ગયું હોય તો પણ દર્દી જીવતું હોય છે. એનું કારણ છે કે બ્લડ ફ્લો અત્યારે છે એ આપણે બાયપાસ કરેલો છે, એટલે હાર્ટ કદાચ કામ નથી કરતું પણ આપણે પમ્પિંગ તો કરી જ રહ્યા છીએ, બરાબર છે. તો એ સમયે દર્દી જીવતું હોય છે. એનું જે બીજું હાર્ટ છે આખું એ બાયપાસ છે, એટલે જ્યાર સુધી તમે નેટિવ હાર્ટ છે એને શું તકલીફ થઈ છે કે એના લીધે મીન્સ આ હાર્ટ બંધ થયું છે, એ બધા કોઝિસ ને રિવર્સ કરો ત્યાં સુધી તમારી પાસેથી સપોર્ટ મળી રહે છે. એટલે હવે તો કોન્સેપ્ટ આવી રહ્યો છે ECPR, એટલે તમે સાંભળ્યું હશે CPR આપવાના, જે કોઈ કાર્ડિયક અરેસ્ટ થયું હોય તો પબ્લિક અવેરનેસ પણ બહુ થાય છે, લોકો ટ્રેનિંગ કરાવે છે કે ભાઈ કમ્પ્રેશન્સ આપવાના, ચેસ્ટ કમ્પ્રેશન. તો અમુક ફોરેન કન્ટ્રીઝમાં એવા પણ એવી સુવિધાઓ છે કે જો CPR થતું હોય તો ત્યાં જ એકમો ટીમ પહોંચી જાય અને મીન્સ ચાલુ CPR એ એકમો ચાલુ કરી દે કે જેનાથી હાર્ટનું ફંક્શન બાયપાસ થઈ ગયું અને પછી એ લોકો આગળ એમની મીન્સ જે પણ ફર્ધર ટ્રીટમેન્ટ છે એ હોસ્પિટલમાં લઈ જઈને કરતા હોય. અત્યારે ઇન્ડિયામાં અમુક સેન્ટર્સ છે જ્યાં ECPR પ્રોગ્રામ થોડો ડેવલપ થઈ રહ્યો છે કે એકમો CPR, કે જેમાં ટૂંકમાં બ્લડ ફ્લો સીધો જ્યારે CPR થતા હોય તો 15-20 મિનિટમાં જો સપોઝ હૃદય ચાલુ નથી થતું ફરીથી તો પછી એ લોકો એકમો ઇન્ટ્રોડ્યુસ કરી દેતા હોય છે. પણ હજુ એ હોસ્પિટલ પૂરતું અને અમુક સેન્ટર્સ પૂરતું જ સીમિત છે. વી કેન સી કદાચ ફ્યુચરમાં જો એકમો ઇવોલ્વ થાય તો વિલ ઓલ્સો બી વિટનેસિંગ કે કદાચ આવી રીતે પબ્લિક પ્લેસીસ પર પણ એકમો CPR. હા, એટલે હું જાણું ત્યાં સુધી ઇકમો હજી એટલી બધી અવેરનેસ છે નહીં લોકોમાં, કોઈને પણ કહીએ ઇકમો શું, ઇકમો નામ સાંભળીને જેમને એવું થતું કે શું છે આ, રાઈટ. જેમ કે વેન્ટિલેટર છે આ તે બધું લોકોને ખબર હોય, પણ આ ઇકમો મને જ આજે જાણવા મળ્યું છે. મોસ્ટલી કોરોના કાળમાં એકમોનો સૌથી વધારે યુઝ થયો. એના પહેલા થોડું સ્વાઇન ફ્લૂ માટે વપરાયું હતું, પણ ઇફ યુ સી ધેટ મીન્સ ભારતમાં એકમો ઇવોલ્વ થવાનું ચાલુ થયું 2005 થી 2010 ની વચ્ચે, પણ ત્યારે ઇટ વોઝ સીન એઝ અ એક્સપેરિમેન્ટલ સાયન્સ. કારણ કે દેર ઇઝ અ કોસ્ટ ઓલ્સો વિચ ઇઝ ઇન્વોલ્વ વિથ એકમો થેરાપી, કારણ કે બહુ જ ઓછી એક્સપર્ટીઝ છે અને સાથે અત્યારે જેટલી પણ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધું જ અથવા તો જે લોજિસ્ટિક્સ છે એ બધું
ઇમ્પોર્ટેડ છે. અત્યારે ઇન્ડિયન મેડ કંઈ છે નહીં. એટલે બધું બહારથી જ આવે છે. યસ. તો એના લીધે એની કોસ્ટ ફેક્ટર છે. સો ઇટ વોઝ મીન્ટ ફોર લાઈક ઇલાઇટ પીપલ કે એ લોકો જ અફોર્ડ કરી શકે. અને સેકન્ડ થિંગ એઝ આઈ સેડ કે જ્યારે ડેટા ના હોય ને ત્યારે બધું એક્સપેરિમેન્ટલ લાગે, પણ ધીમે ધીમે કેસીસ સક્સેસ સ્ટોરીઝ ને બધું થાય પછી લોકોને જનરલી મીન્સ એક્સેપ્ટન્સ આવતું હોય છે. ઓકે, અહીંયા હવે આ જે ઇક્મો છે તો ગુજરાતમાં એવા કોઈ સેન્ટર ખરા અહીંયા કે ઇક્મોની થેરાપી? હા, ગુજરાતમાં ઘણા સેન્ટર્સ છે. એમાં જો ઇન હાઉસ સેન્ટર્સની વાત કરીએ તો અમદાવાદમાં ઘણા હોસ્પિટલ્સ છે જ્યાં એકમો થતું હોય છે. રાજકોટમાં 4-5 હોસ્પિટલ્સ છે જેમાં એકમો થાય છે. ભુજમાં એક સેન્ટર છે જ્યાં એકમો થાય છે, અને વડોદરામાં 4-5 હોસ્પિટલ્સમાં એકમો થાય છે, અને સુરતમાં એકમો થોડું ઇવોલ્વ થયું છે. પણ મોસ્ટલી કેવું છે કે લોકો એકમો સેન્ટર પર જઈ અને પછી એકમો કરાવે એવા કેસીસ બહુ ઓછા હોય, કારણ કે દર્દી વધારે બીમાર હોય, વેન્ટિલેટર પર હોય, 5-7 દિવસ થઈ ગયા હોય અને પછી એ શિફ્ટિંગની કન્ડિશનમાં જ ના હોય. તો ત્યારે મીન્સ અમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છે કે ભાઈ ટૂંકમાં જે જગ્યાએ એકમોની જરૂર છે ત્યાં જઈને આપણે એકમો સપોર્ટ ચાલુ કરીએ, અને જો એ હોસ્પિટલમાં પ્રાઇમરી ટીમ રેડી હોય તો પછી આપણે ત્યાં જ એકમોનું કન્ટિન્યુએશન કરતા હોય છે, અને જો રેડી ના હોય તો પછી એમને ચાલુ કરીને વિથ સપોર્ટ વી ટ્રાન્સફર કરવું પડે. ઓકે, હવે ઇક્મો છે તો ખ્યાલ આવી ગયો શું છે શું નહીં. હવે થોડું તમારું પર્સનલ તમારા ડિટેલ હું પૂછું તો તમને આ ઇક્મોનો ખ્યાલ મતલબ વિચાર કઈ રીતે આવ્યો? રાઈટ. સો જસ્ટ ફોર એવરીવન્સ નોલેજ, COVID-19 આપણને ખબર છે બહુ ખરાબ હતો, અને અનફોર્ચ્યુનેટલી કહો કે ફોર્ચ્યુનેટલી કહો, બટ ઇન કોવિડ ફર્સ્ટ વેવ ઇન જૂન 2020 મને ખુદને કોવિડ થયો હતો. અને મારી હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે વેન્ટિલેટર પર મૂક્યા પછી મારું ઓક્સિજન લેવલ ઓલમોસ્ટ 60% આજુબાજુ રહેતું હતું. અને એ સમયે અમે એકમો માટે વિચાર્યું હતું, અને મને ખુદને એકમો લાગેલો, અને 12 દિવસના એકમો સપોર્ટ અને ટોટલ 45 દિવસના હોસ્પિટલાઇઝેશન પછી આજે હું તમારી સામે બેઠો છું. અને એ સમયે એવું હતું કે લગભગ મારા પહેલા કોઈ પણ દર્દી વેન્ટિલેટર પર ગયું હોય એવા બચવાના કિસ્સાઓ લગભગ મેં સાંભળ્યા નથી. ફર્સ્ટ વેવમાં જ્યારે શરૂઆત હતી ત્યારે એવું હતું કે પેશન્ટ વેન્ટિલેટર પર ગયું દેટ મીન્સ કે નહીં બચે, નોટ ગોઈંગ ટુ સર્વાઈવ. પણ બીકોઝ ઓફ એકમો મે બી આઈ એમ ધ ફર્સ્ટ એકમો સર્વાઈવર ઓફ ગુજરાત ઇન કોવિડ. એના પહેલા પણ થયેલા છે 4-5 કેસીસ, પણ ધેટ વર ઇન ધીસ થિંગ સ્વાઇન ફ્લુમાં. વડોદરામાં જ 2-3 કેસીસ થયા હતા, અને અમદાવાદ અને સુરતમાં. એટલે એવી રીતે છે. સો ઇટ ઇઝ વેરી પર્સનલ ટુ મી કે એકમો સર્વાઈવર થયા પછી આઈ ગેટ ઇન ટુ ધીસ લર્નિંગ, અને લર્નિંગ કર્યા પછી આજે હું એઝ એ એકમો સ્પેશિયાલિસ્ટ તમે પણ એકમોની થેરાપી તમે તમારા પર ટ્રીટમેન્ટ થયેલી છે? યસ. ઓકે, અને એ લગભગ 3-4 વર્ષ પહેલા કોરોના સમયમાં 2020માં. ઓકે, હવે જે ઇક્મોની થેરાપી માની લો કોઈને લેવી હોય, અત્યારે નોલેજ કોઈની પાસે, અવેરનેસ નથી, કશું જ નથી, બીમાર પડ્યા છે, લઈ ગયા હોસ્પિટલમાં, એડમિટ કર્યા, હવે કઈ રીતના લેવી થેરાપી, ક્યારે લેવી, કઈ જગ્યાએ લેવી હતી, તો એ થોડું તમે જણાવશો? એટલે નોર્મલી તો કેવું છે કે જે જગ્યાએ આપણે આઈસીયુમાં દાખલ થયા છે અને ત્યાંના ઇન્ટેન્સિવિસ્ટ છે, એ આપણને ઓપ્શન મોસ્ટલી જ્યારે એમને જરૂર લાગતી હોય કે ભાઈ હવે મીન્સ વેન્ટિલેટરમાં પણ આપણે એક બિયોન્ડ ધ લિમિટ જઈ રહ્યા છીએ, અથવા તો કાર્ડિયાક કોમ્પ્લિકેશન્સ હોય તો એમાં પણ અમુક લિમિટથી બિયોન્ડ જઈ રહ્યા છે, તો હવે એ અવેરનેસ ધીમે ધીમે આવતી થઈ જાય. કારણ કે અત્યાર સુધી કેવું હતું કે 2 વસ્તુ હતી, ઓપ્શન આપે કોઈ કન્સલ્ટન્ટ, પણ ફેસિલિટી પણ અવેલેબલ હોવી જોઈએ. રાઈટ. સો એની બહુ અભાવ હતો, અથવા તો મીન્સ પહેલા જે ટીમ્સ હતી એ આઈ થિંક મુંબઈ અથવા તો સુરતથી મૂવ થતા, વડોદરાની વાત કરું પર્ટિક્યુલરલી તો, અને એમાં પણ 6-8 કલાક જેવો ટાઈમ તો લાગી જાય ટ્રાવેલિંગ અને લોજિસ્ટિક્સ ને બધું સેટ કરવામાં. તો એના લીધે ઘણીવાર કેવું છે કે એ વિન્ડો જ ના મળતી કે પેશન્ટને જરૂર હોય, અને ઇટ વોઝ થોટ એઝ એ લાસ્ટ રિસોર્ટ કે ભાઈ કંઈ નથી થતું એટલે હવે એકમો પર મૂકો. પણ હવે ધીમે ધીમે એ જે માઇન્ડસેટ છે એ બદલાઈ રહ્યો છે, અને હવે લોકો
proactively for the recovery, they are indicating the ECMO. Okay. એન્ડ મીન્સ આમાં સૌથી મોટામાં મોટો રોલ ઇન્ટેન્સિવિસ્ટ એટલે ઇન્ટેન્સિવ કેરના જે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ હોય એમનો જ હોય, અને એ લોકો સજેસ્ટ મોસ્ટલી કરતા હોય છે. Okay. પણ ફાઇનાન્સીસ ને બધા પણ વિષયોમાં ઇન્વોલ્વ આવી હોય શકે છે, right. અને અવેલેબિલિટી ઓફ ધ ટીમ, સો એના લીધે ઘણીવાર ઓફર ના પણ થાય. હવે અવેબિલિટીની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા ઇક્મો સ્પેશિયાલિસ્ટ છે? ગુજરાતમાં આઈ થિંક સો કદાચ 20 થી 25 ડોક્ટર્સ ટોટલ ડોક્ટર્સ હશે કે જે ઓકે એકમો સ્પેશિયાલિસ્ટ તરીકે ટૂંકમાં એમનું નોલેજ સારું છે. ઓકે એનાથી વધારે હોય તો બહુ હજી મને એટલો આઈડિયા નથી, પણ 20 થી 25ના આઈ થિંક એટલા ડોક્ટર્સ છે. પણ એમાંથી મોટા ભાગના ડોક્ટર્સ છે મોટી હોસ્પિટલ્સમાં અટેચ્ડ હોય. ઓકે એટલે કેવું છે કે સપોઝ હવે હું કોઈ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છું અને મને ત્યાં એકમોની જરૂર પડી છે, તો એ સ્પેશિયાલિસ્ટ દે કેન નોટ કમ. ઓકે સો એઝ અ ફ્રીલાન્સિંગ આઈ થિંક 2 કે 3 ટીમ છે ગુજરાતમાં, ઇન્ક્લુડિંગ મી. એક ટીમ સુરતમાં છે અને એક ટીમ Okay. રાજકોટમાં છે, કે જે લોકો જ્યાં પણ જરૂર છે ત્યાં જઈ મશીન્સ ને બધું લઈ અને Okay. ત્યાં એકમો થેરાપીને ઇનિશિએટ કરતા હોય. એટલે તમે માની લો અહીં વડોદરામાં છો હમ, અને આઉટ ઓફ સિટી હમ, કોઈ પણ ઇમરજન્સી આવી છે અને હમ. ઇક્મોથેરાપી આપવા જેવી થાય તો તમે અહીંયાથી ફોર એક્ઝામ્પલ રાજકોટમાં કોઈ પેશન્ટ છે હા. હોસ્પિટલમાં, તો તમે અહીંથી Yes. તમારી ટીમ જોડે જાઓ છો ત્યાં યસ. નોટ ઓનલી ગુજરાત. હું જો તમને કહું તો મેં સાઉથમાં વિજયવાડા સુધી, મુંબઈમાં ઘણા હોસ્પિટલ્સ ઇન્ક્લુડિંગ હિન્દુજા અને ટાટા મેમોરિયલ, ઇન્દોર, નાગપુર, સેન્ટ્રલ ઇન્ડિયા, ઓકે અને ઉપર નોર્થમાં જઈએ તો કાનપુર, પછી ચંદીગઢ, ઓકે આ બધી જગ્યાએ બધે જઈને તમે પણ ઇક્મો અમે આપી ચૂક્યા છો. કરેલા છે. ઓકે એટલે ગમે ત્યારે કોલ આવે તમારે તો એટલે 24/7 એની ટાઈમ જ્યારે પણ ઇમરજન્સી હોય યસ ત્યારે કન્સલ્ટન્ટ્સ દે કોલ્સ અસ એન્ડ વી ટ્રાય ટુ રીચ દેર વિધિન ટાઈમ ફ્રેમ કે જ્યાં સુધી પેશન્ટ બચેલું હોય, બચેલું અને હોય. વી સ્ટાર્ટ ધ એકમો. ઓકે તો એઝ અ ઇક્મો સ્પેશિયાલિસ્ટ તમે આટલા બધા ઇક્મોને ટ્રીટમેન્ટ કરેલી છે, તો કોઈક આદ કિસ્સો એવો જણાવશો? હા, એટલે મીન્સ બહુ ઘણા કિસ્સા એવા છે જેમાં મીન્સ થોડું બધું ટૂંકમાં કહેવાય કે ટાઈમથી લઈને બધાની પેલી થઈ હોય. બે કેસીસ વિશે હું વાત કરીશ. એક તો આઈ થિંક ફર્સ્ટ સર્વાઈવર જે અમે જેટલા કેસીસ કર્યા એમાં સૌથી પહેલા 2 પેશન્ટ્સમાં અમને સફળતા નથી મળી, એટલે દર્દીને અમે બચાવી ના શક્યા. ઓકે એક બચ્ચું હતું જે 2 વર્ષનું હતું, અને પછી એક બીજો કેસ કર્યો તો એ 5 વર્ષનું બચ્ચું હતું, અને એમને અમે ઓલમોસ્ટ 60 દિવસ સુધી એકમો સપોર્ટ આપ્યા હતા. એટલે ઇન અ વે વી સપોર્ટેડ ફોર 60 days. દેટ ઇઝ ઓલ્સો બિગ અચીવમેન્ટ કે લંગ્સ એકદમ ખરાબ છે અને તમે 60 દિવસ સુધી કોઈ બચ્ચુને સપોર્ટ આપી રહ્યા છો. બટ ધ થર્ડ કેસ વિચ વોઝ અવર ફર્સ્ટ સર્વાઈવલ, એ કિસ્સો એવો છે કે અહીંયાથી બાજુમાં જ કરમસદ મેડિકલ કોલેજ છે, યસ અને ત્યાં એ પેશન્ટ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ જે અનાજના ટીકડા છે અનાજના ટીકડા છે એ લઈ અને 18 વર્ષનો છોકરો, અને એ ત્યાં ગયું હતું, અને હાઈલી અનસ્ટેબલ, એટલે બહુ વાઇટલ્સ, છેલ્લા વાઇટલ્સ ચાલતા હતા, અને ત્યાંથી કન્સલ્ટન્ટ્સનો ફોન આવ્યા કે ભાઈ આવી રીતે પેશન્ટ છે, વી આર કાઉન્સેલિંગ, બટ જો કદાચ કરવાનું થાય તો તમારે આવવું પડશે અને આવા વાઇટલ્સ છે. ઓકે જ્યારે વાઇટલ્સ ઇન્ફોર્મ થયા ને તો એવું હતું કે કદાચ આપણે પહોંચી શકીશું કે નહીં, અને કાઉન્સેલિંગમાં ઓબ્વિયસલી ટાઈમ લાગે અને કોસ્ટ ઇન્વોલ્વ હોય, એટલે રિલેટિવ્સને પણ એવું હોય કે ભાઈ ટૂંકમાં એ વિચારે બધું અને પછી કરે. અને ફેમિલી વોઝ ઓલ્સો વેરી લાઈક લોઅર મિડલ ક્લાસ, એટલે એવું પણ નહોતું કે બહુ તરત જ ડિસિઝન લઈ લે, એમને પણ ફાઇનાન્સીસને બધું જોવાનું હોય. પણ સમહાવ ટૂંકમાં અમને અહીંયાથી એવું ક્લિક થયું કે ભાઈ મીન્સ લેટ અસ ગો. સો આઈ થિંક સો 8:30 in evening વી ગોટ ધ કોલ, ઓકે અને અમે 5 મિનિટમાં બધું જ એકમોનું બધું રેડી કરી એમ્બ્યુલન્સમાં અમે નીકળી ગયા. ઓકે હજી ત્યાંથી કંઈ કન્ફર્મેશન નહોતું આવ્યું, ઓકે અને અમે ઓલમોસ્ટ 7 થી 8 કિલોમીટર દૂર હતા ત્યારે ફરીથી કોલ આવ્યો ત્યાંથી કે રિલેટિવ્સ ડોન્ટ વોન્ટ ટુ ગો, કે રિલેટિવ્સને નથી કરવું, ઓકે કારણ કે પૈસા બહુ વધારે છે વધારે અને છે. ટૂંકમાં Yes. હવે પેશન્ટની હાલત બહુ ખરાબ છે.
પણ મેં કીધું સર કંઈ વાંધો નહીં, અમે આવી છે, હવે પહોંચવા આવ્યા છીએ. ઓકે. એટલે અમે ગયા અને કીધું એક વખત પેશન્ટ તો જોઈએ અને તમારું શું સેટઅપ જોઈએ, condition તો છે. નેક્સ્ટ ટાઈમ કરવો હોય ત્યારે Yes. આપણને ખબર ખ્યાલ પડે કે કઈ રીતે કરીશું એમ. ઓકે. તો ગયા, જોયું, વાઇટલ્સ હતા અને વાઇટલ્સ બહુ જ ખરાબ હતા. છેલ્લા રિધમ્સ ચાલતા હતા અને અમે ઇકો મૂક્યો તો સોનોગ્રાફીનો, તો એમાં પણ હૃદયના ખાલી વાલ્વ્સની મૂવમેન્ટ એ પણ બહુ ઓછા રેટથી ચાલતી હતી. Okay. એટલે ઓલમોસ્ટ કહેવાય ને કે જસ્ટ પ્રી અરેસ્ટ કન્ડિશન. અને 40/27 મને હજી યાદ છે એવું બ્લડ પ્રેશર મોનિટરમાં દેખાતું હતું. ઓકે. એટલે મેં કીધું સર લેટ અસ ડુ ધીસ. એટલે સરે પણ એવું જ કીધું, ડૉક્ટર અભિષેક સર છે. ઓકે. સો હી ટોલ્ડ મી દે વિશાલ, ટુમાં ડુ વી થિંક કે વિલ બી એબલ ટુ મીન્સ સેવ હિમ? કારણ કે કેવું છે, ફર્સ્ટ ટાઈમ થતું હોય, ઓલરેડી સેલ્ફોસ એટલે એવી મિથ છે, ટૂંકમાં મિથ એટલે એ રિયાલિટી છે. જ્યાં સુધી એકમો નહોતું ત્યાં સુધી સેલ્ફોસ જો પોટેન્ટ ડ્રગ હોય અને એ લીધેલું હોય તો 100% મોર્ટાલિટી, મીન્સ એ દર્દી બચે જ નહીં. એટલે એ પણ હોય તો સર લેટ અસ ગીવ ઇટ અ ટ્રાય. તો ઓલરેડી પણ પેશન્ટના રિલેટિવ્સે ના પાડી હતી. યસ. સો સર લેટ અસ ડુ ઇટ ફ્રી ઓફ કોસ્ટ. આઈ એમ રેડી ટુ ડુ ધેટ. અને means he means told me free of cost we should not offer. Obviously there should be some consumable cost, so Yes. you quote them, if they are agree then we can start. Right. અને I don't know what happened, પણ હું રિલેટિવ્સની સામે ગયો અને મેં એક્સપ્લેન કર્યું એન્ડ દે ગોટ એગ્રીડ. 5 મિનિટમાં એ લોકોએ કીધું કે સર કરી જ દો તમે. ઓકે. અને અમે ઇમરજન્સીમાં એ એકમો નાખ્યો અને 48 કલાકમાં દર્દીનું હાર્ટ જે ઓલમોસ્ટ 5 થી 10% જેવું પમ્પિંગ હતું એ પાછું રિગેઇન થઈ અને હાર્ટ પ્રોપર ફંક્શનિંગ ચાલુ થયું. ઓકે. અને એ દર્દીને અમે બચાવી શક્યા. બરાબર. સો દેટ વોઝ ધ ફર્સ્ટ કેસ. સેકન્ડ એક કિસ્સો એવો છે કે ભુજમાં એક હોસ્પિટલમાં રાત્રે 3 વાગે મને કોલ આવ્યો કે મીન્સ પેશન્ટને એકમો પર મૂકવું પડે એવું છે. ઓકે. સો અમે અહીંયાથી ઓલમોસ્ટ 15 મિનિટમાં અહીંયાથી રસ્તા પર હતા અને એ લોકોને એવું હતું કે કદાચ 11-12 વાગ્યા સુધીમાં પહોંચશે, કારણ કે ભુજ વડોદરાથી ઓલમોસ્ટ 480-490 કિલોમીટર આઈ થિંક સમથિંગ એવું થાય છે. અને અમે ઓલમોસ્ટ બહુ ખાસું ડ્રાઈવ કરેલું અને ફાસ્ટ ડ્રાઈવ કરી અને લગભગ અમે 8:30 સુધીમાં, એટલે 4.5 થી 5 કલાકમાં અમે ભુજ પહોંચી ગયા. ઓકે. અને એ દર્દીને એકમો પર મૂક્યું અને લગભગ એના 22 દિવસે એ પેશન્ટને અમે બહાર કાઢ્યું હતું. એ જ દરમિયાન જ્યારે એ પેશન્ટ એકમો પર હતું અને 15-20 દિવસનો સમય થઈ ગયો હતો, તો હું રાઉન્ડ માટે ગયો હતો ભુજ. અને એ સમયે એક માજી હતા 68 યર્સના, ઓકે. અને એમને કાર્ડિયોજેનિક શોક હતો. આ જે પેશન્ટ મેં મૂક્યું હતું એ વીવી એકમો હતો, એ ફોર ધીસ થિંગ લંગ્સ માટે અને સ્વાઇન ફ્લૂ હતું. તો જે માજી હતા એમને હાર્ટ એટેક આવ્યો હતો અને મેડિકલી જેટલી પણ દવાઓ હોય જે બ્લડ પ્રેશર વધારતી હોય એ બધી જ દવાઓ મેક્સિમમ ડોઝ પર ચાલતી હતી. ઓકે. હવે કેવું હોય, હાર્ટ એટેક આવ્યો હોય અને આટલું બધું અનસ્ટેબલ પેશન્ટ હોય ને, તો એમાં એન્જિયોપ્લાસ્ટી ના થઈ શકે, એન્જિયોગ્રાફી પણ ના થઈ શકે, કારણ કે પેશન્ટ હાઈલી અનસ્ટેબલ હોય, વેન્ટિલેટર હોય, આટલી બધી દવાઓ ચાલતી હોય તો હૃદય ગમે ત્યારે બંધ પડી શકે. તો એને કોઈ દિવસ કાર્ડિયોલોજિસ્ટ કેથલેબમાં લઈ જઈ અને એન્જિયોગ્રાફી કે પછી આગળનું જે પણ હોય એ ના કરી શકે. ઓકે. તો મેં એ પેશન્ટ જોયું તો મેં ત્યાંના જે કન્સલ્ટન્ટ છે એમને કીધું કે સર વી કેન ઓફર એકમો ટુ ધીસ હોસ્પિટલ ઓલ્સો. યસ. ઓકે. હા. તો એને હું ઓલવેઝ એક મશીન મારી સાથે કેરી કરીને જ નીકળું જ્યારે એકમોના રાઉન્ડ્સ પર હોય. ઓકે. કારણ કે ગમે ત્યારે કોલ આવે અને ત્યાંથી ગમે ત્યાં જવાનું હોય તો ઇમિડિયેટલી આપણે પહોંચી શકાય. તો ફોર્ચ્યુનેટલી મારી સાથે બધી વસ્તુઓ હતી અને અમે એ માજીને એકમો ઓફર કર્યો. એકમો ઓફર કર્યા પછી થોડું સ્ટેબલ થયું એટલે એમને એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફીની અંદર એક નળી બ્લોક હતી, તો એ નળીમાં સ્ટેન્ટિંગ મૂક્યું અને ઇવેન્ચ્યુઅલી 4 દિવસમાં એ દર્દીને સારું થઈ ગયું. અને અમે પછી એકમો કાઢ્યો અને લગભગ 15મા કે 17મા દિવસે એ બાને આપણે ડિસ્ચાર્જ કર્યા હતા. તો એ સમયે જ્યારે એટલે હું ફરીથી રાઉન્ડ્સ લેવા ગયો જે પેલા પેશન્ટ માટે, તો શી વોઝ વેરી સ્ટેબલ અને એ
કહેતા હતા કે ભાઈ સાહેબ હવે આંબા ખાવા માટે આવો, એટલે જે દર્દી મીન્સ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કદાચ આપણી વચ્ચે નતું રહેવાનું, જસ્ટ બીકોઝ દેટ થેરાપી વોઝ ધેર, બચી ગયો she could survive. એટલે ઇવન that too with the age of 68 years. એટલે ટૂંકમાં ઇવન વી કેન સે કે ભાઈ એજ ઇઝ ઓલ્સો નોટ અ બાર when you are thinking about saving the lives. ઓકે, એટલે ઇકમો ટ્રીટમેન્ટ છે એટલે હવે મતલબ સારું છે કે જે પેશન્ટને અત્યાર સુધી બીક હતી કે ના ભાઈ અમારું જે બી ફેમિલી મેમ્બર છે વેન્ટિલેટર પર ગયું છે તો હવે બચવાના કોઈ ચાન્સ નહીં, પણ હવે એક ઓપ્શન આપણી પાસે આવી ગયો છે. કહી શકીએ કે હંમેશા એવું નથી કે ભાઈ 100% એકમો પર દર્દીને મૂક્યું એટલે દર્દી બચી જ જવાનું છે. ઓકે, રાઈટ, ઘણીવાર એવું થઈ શકે કે દર્દીને એકમો પર મૂક્યું છે છતાં પણ કદાચ આપણે એમને બચાવી ના પણ શકીએ, પણ એટલીસ્ટ એવું નથી કે ટૂંકમાં એ આપણે ટ્રાય નથી કર્યો, ફર્સ્ટ થિંગ. ઓકે, અને સેકન્ડ થિંગ કે બેસ્ટ પોસિબલ મોડાલિટી યુઝ કર્યા પછી કદાચ આપણે દર્દીને નથી બચાવી શકતા, તો દેટ ઇઝ એટલીસ્ટ ઇટ ઇઝ ઓકે. પણ જે ટેકનોલોજી આઈ થિંક ECMO ઇઝ અવેલેબલ સિન્સ 1971 ઇન ધ અધર વર્લ્ડ. ઓકે, જે ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થયું છે 2000 પછી થયું, છે એટલે બહારની અને એમાં countryમાં પણ જે વધારે એ ચાલુ થયું એ 2010 પછી થયું છે, પણ બહારના કન્ટ્રીઝમાં તો એ બહુ પહેલાથી ECMO વપરાય છે, ચાલુ Yes. છે બહાર પહેલા. અને સૌથી પહેલું જે પેશન્ટ છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, હર નેમ ઇઝ એસ્પેરેન્જા, અને શી વોઝ એ અબેન્ડન ચાઇલ્ડ, એટલે સ્ટીલ મીન્સ જે જસ્ટ ઇમિડિયેટલી બર્થ થયું અને પછી કચરા ટોપલીમાં ફેંકી દીધેલું એવું કંઈક હતું, અને એમને પછી ECMO પર મૂક્યું હતું, અને એ બચ્ચું અત્યારે 50 વર્ષની આઈ થિંક 55 યર્સની લેડી છે. સો ધેટ ઇઝ ધ થિંગ. બટ યા ઇન્ડિયામાં તો મીન્સ 2010 પછીથી ઇવોલ્વ થવાનું ચાલુ થયું, અને હવે ધીમે ધીમે મીન્સ થોડું વધી રહ્યું છે, અને ઘણા લોકોને કદાચ તમને સેલિબ્રિટીઝમાં પણ જો કહું તો તામિલનાડુના ચીફ મિનિસ્ટર જે હતા જયલલિતા, શી વોઝ કેપ્ટ ઓન ધીસ સપોર્ટ. એટલે ત્યારે પણ ન્યૂઝ ચેનલ્સમાં ECMO વિશે થોડી લોકોને ખબર પડી હશે ભાઈ યસ, હા આવી થેરાપી બરાબર છે. યા, સો બેઝિકલી ECMO થેરાપી પર મૂક્યા પછી ઇટ ઇઝ અ બ્રિજ. સી, ECMO થેરાપી એટલે ECMO ડાયરેક્ટલી મીન્સ સારું નથી કરી દેવાનું. ઓકે, પણ જ્યાં સુધી તમને તમારું લંગ્સ અથવા તો તમારું હાર્ટ રિકવર નથી થતું ત્યાં સુધી એ બ્રિજ તરીકે કામ કરે છે, બાયપાસ તરીકે. એટલે જેમ આપણે રસ્તો બનાવ્યો પછી એ રસ્તો ખરાબ થયો હોય તો આપણે બાયપાસ રોડ કાઢીએ, રાઈટ, એ પરમનન્ટ ના થઈ જાય. ઓકે, બરાબર ને, આપણે પેલો રોડ છે એને તો રિપેર કરવો જ પડે, થાય છે ત્યાં સુધી અહીંથી સપોર્ટ ત્યાં સુધી અહીંયાથી સપોર્ટ મળે, અને આ સપોર્ટ આપણે જ્યાં સુધી આપવો હોય ત્યાં સુધી આપી શકીએ. અને હવે તો બ્રિજ ટુ ટ્રાન્સપ્લાન્ટ ઓલ્સો, એટલે કે જ્યારે એવું હોય કે ભાઈ હવે લંગ રિકવર થવાનું જ નથી, તો પછી આપણે ECMO સપોર્ટ સાથે દર્દીને શિફ્ટ કરતા હોય છે ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં, કે જ્યાં પછી એમને લંગ ટ્રાન્સપ્લાન્ટ અથવા તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય, અથવા જે ઓર્ગન મળે ત્યાં સુધી ECMO પર રહે, અને પછી ટ્રીટમેન્ટ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન બી આપણે એમને શિફ્ટ કરી શકીએ છીએ. યસ, ચાલુ ટ્રીટમેન્ટમાં. સો ચાલુ ટ્રીટમેન્ટમાં આઈ મીન્સ ઇવન વી હેવ શિફ્ટેડ પેશન્ટ ઓન ECMO બાય રોડ ફ્રોમ કાનપુર ટુ દિલ્હી, ઇન્દોર ટુ વડોદરા, અને બાય એરની વાત કરું તો આપણે એક પેશન્ટ અમદાવાદથી ચેન્નઈ લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે વિથ ECMO બાય પ્લેન લઈ ગયા, બાય પ્લેન. ઓકે, બાય એર. એટલે એમાં કોઈ કોમ્પ્લેક્સિટી કે કશું આવતું નથી. એટલે ધેર આર ટેકનિકલ ચેલેન્જીસ, કારણ કે તમારી પાસે મશીન હોય એનું અમુક પાવર સોર્સ હોય, એનું પાવર લિમિટ હોય, અને મીન્સ વેરી કન્જેસ્ટેડ સ્પેસ હોય, અને પેશન્ટ ઇઝ હાઈલી ડિપેન્ડન્ટ ઓન સપોર્ટ. એ જો એક મિનિટ કે 2 મિનિટ માટે પણ ECMO સપોર્ટ બંધ થાય તો યુ કેન લૂઝ ધ લાઈફ. એટલે ધેર આર ટેકનિકલ ચેલેન્જીસ ઓલ્સો ધેર, બટ મીન્સ એ સારી રીતે આપણે કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો ઇઝીલી હવે માની લો કોઈને ECMO કોઈ પણ હોસ્પિટલમાં એડમિટ હોય અને કહે છે કે ના હવે તમારે ECMO ટ્રીટમેન્ટ લેવી છે, તો ગમે ત્યારે તમને કોલ આવે, તમારી જોડે કિટ તમારે રેડી જ હોય છે? મોસ્ટલી અમારી પાસે મીન્સ તૈયારી રેડીનેસ મોસ્ટલી હોય છે. જો અમે એટલા બધા ઓક્યુપાઈડ ના હોઈએ, લગભગ મોટા ભાગે મીન્સ અમે ટ્રાય કરીએ છીએ કે ઈચ એન્ડ એવરી કોલ વી કેન ઓનર, કે અમે જેટલા પણ ECMO માટે કોલ્સ આવે છે એ બધી જ જગ્યાએ અમે
ટાઈમલી સપોર્ટ લઈને પહોંચી પહોંચી જઈએ. શકો છો. એવું મીન્સ વી આર ટ્રાઇંગ ટુ build the infrastructure also, team Okay. also, and the environment also. ઓકે, આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ઇક્મો થેરાપી જો કોઈને ઇવન એવો કેસ આવી જાય કે ના હવે ઇક્મો આપવો જ પડશે તો વડોદરામાં એ પોસિબિલિટી છે. હા, વડોદરામાં તો ઓબ્વિયસલી મીન્સ આપણા હોસ્પિટલમાં પણ થઈ શકે, અને વડોદરામાં જેટલા પણ મોટા હોસ્પિટલ્સ છે ત્યાં મોટા ભાગે લગભગ એકમો કરવા માટે હું જતો તમે હોઉં જાઓ છું. છો. ઓકે, એટલે ત્યાંની ઇનહાઉસ ટીમ અને સાથે એકમો તરીકે મીન્સ હું જતો હોઉં છું. અને ડૉક્ટર પ્રણય ઓઝા સર છે, હી કેન બી સેડ એઝ અ પાયોનિયર ઓફ એકમો ઇન ઇન્ડિયા. સો મારી ટ્રેનિંગ પણ એમના અંડરમાં જ થઈ છે અને એમની સાથે જ હું કામ કરું છું. સો એમનો તો 2009થી અત્યાર સુધીનો એક્સપર્ટીઝ છે, એટલે ઓલમોસ્ટ 15 to 20 years of experience he is having in the ECMO. So અમે બંને સાથે મળીને મીન્સ આપણી ટીમ સાથે આઈધર ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ અમે ત્યાં જઈને કરતા હોય છે, અથવા તો પછી ઘણીવાર એવું હોય છે કે ભાઈ તમે એકમો ચાલુ કરીને પછી પેશન્ટને તમારે ત્યાં શિફ્ટ કરી દો. ઓકે, તો હવે આપણા દર્શક મિત્રો છે એમને તો ઘણો એવો સારો ખ્યાલ આવી ગયો હશે કે શું ઇક્મો શું છે, કયા કયા કેસીસમાં કયા રોગમાં ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો હવે તમારો કોઈ નાનો એવો મેસેજ જે એમને કહેવા માંગતા હો તમે ઇક્મો રિલેટેડ? નોટ એઝ એ એકમો રિલેટેડ, પણ જ્યારે પણ ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે એ ક્રિટિકલ કન્ડિશન ખાલી દર્દીની નથી હોતી, એની સાથે ડૉક્ટરની પણ હોય છે, સાથે જે ટ્રીટિંગ ટીમ હોય છે એમની પણ હોય છે, અને ફેમિલીની પણ હોય છે. ફેમિલી ફાઇનાન્શિયલી અને ઇમોશનલી ઇન્વોલ્વ હોય છે, જ્યારે ડૉક્ટર્સ છે એ એક્સપર્ટાઇઝ અને એફર્ટ સાથે ઇન્વોલ્વ હોય છે. ઓકે, સો ઇન એની કાઇન્ડ ઓફ ક્રાઇસિસ સિચ્યુએશન જો પ્રોપર વેમાં અપ્રોચ કરવામાં આવે રિલેટિવ્સ દ્વારા પણ અને ડૉક્ટર્સ દ્વારા પણ, તો મોટા ભાગે આપણે દર્દીને બચાવી શકીએ, એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ છીએ. અને એઝ આઈ સેડ કે વેન્ટિલેટર એટલે છેલ્લું સ્ટેજ ક્યારેય નથી હોતું. ઓકે, કયા કન્ડિશનમાં વેન્ટિલેટર લગાવવામાં આવ્યું છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને જો હકીકતમાં ફેફસા ડેમેજ છે અને લગાવવામાં આવ્યું છે, અથવા તો હાર્ટનું પમ્પિંગ બહુ ઓછું છે અને લગાવવામાં આવ્યું છે, તો પછી મીન્સ દેર ઇઝ અ વન ઓપ્શન દેટ ઇઝ ECMO થેરાપી, અને વી કેન સેવ ધ લાઈવ્સ. વેન્ટિલેટર પછી એક હોપ રહે છે કે ના ઇક્મો છે જેનાથી બચાવી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ સર, ઇક્મો વિશે આટલી બધી માહિતી આપવા માટે. થેન્ક યુ.